હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું વિશુની રસોઈમાં। તો આજે આપણે ઢાબામાં મળે તેવો કાઠિયાવાડી વઘારેલો રોટલો બનાવીશું। તો એકવાર આ રોટલો તમે ઘરે બનાવી લીધો તો ઢાબાનો પણ ભૂલી જશો તેવા ટેસ્ટમાં બને છે। તો ચાલો જોઈ લઈએ રોટલો કેવી રીતે બનાવવો। તો રેસીપી ગમે તો વિડીયોને ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે શેર જરૂરથી કરજો। વઘારેલો રોટલો બનાવવા માટે મેં અહીંયા એક રોટલો લીધો છે। તો રોટલો ઠંડો હોય તેવો લેવાનો। તો જો રાત્રે બનાવ્યો હોય તો સવારે તમે વઘારી શકો છો, અને બપોરે બનાવ્યો હોય તો રાત્રે તમે વઘારી અને ખાઈ શકો છો। રોટલાને આ રીતે રફલી કટ કરી દેવાનો છે। ઠંડા રોટલાનો સ્વાદ જ કંઈક અલગ હોય છે। જો તમે તાજો રોટલો બનાવી અને વઘારશો તો પણ સારો લાગશે, પણ જે રીતે ઠંડો રોટલો વઘારશો એનો ટેસ્ટ અલગ જ આવશે। તો આ રીતે આપણે રોટલામાં એડ કરવા માટે આપણે લીલી ડુંગળી લીધી છે। તો લીલી ડુંગળીને આપણે કટ કરી લઈશું। તો ઉપરના ભાગને અલગ કટ કરી લેવાનો છે અને નીચેના ભાગને પણ અલગ આપણે કટ કરી લેવાનો છે। તો અહીંયા મેં 3 ડુંગળી લીધી છે। અહીંયા જો તમારી પાસે લીલી ડુંગળી ના હોય તો તમે અહીંયા સૂકી પણ એડ કરી શકો છો, પણ વઘારેલા રોટલાનો સ્વાદ લીલી ડુંગળીમાં જ બેસ્ટ આવશે, એટલે આપણે અત્યારે સિઝનમાં આવી રહેલી લીલી ડુંગળીનો ઉપયોગ કરીશું। સાથે આપણે 3 થી 4 લીલા લસણની પણ કળી લઈ અને આ રીતે આપણે સમારી લેવાની છે। તો આ રીતે મેં ડુંગળી સમારી લીધી છે। હવે આપણે રોટલામાં એડ કરવા માટે ચટણી બનાવીશું। તો કાઠિયાવાડી રોટલો બનાવતા હોય તો કાઠિયાવાડી ચટણી તો જરૂરથી બનાવવી જોઈએ। તો અહીંયા 4 થી 5 નંગ જેટલી લસણની કળી અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી આપણે તેને ખાયણી દસ્તામાં ટીચી લઈશું। હવે આપણે રોટલાનો વઘાર કરીશું। તો એના માટે એક પેનમાં 3 થી 4 ચમચી તેલ એડ કરીશું અને તેલમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈ ફૂટે ત્યાં સુધી આપણે પછી આપણે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। રાઈને બરાબર ફૂટવા દેવાની છે। પછી 1 પિંચ જેટલી આપણે હિંગ એડ કરીશું અને મીઠા લીમડાના પાન એડ કરી દઈશું। 2 થી 3 લીલા મરચાંને આપણે કટ કરી અને એડ કરીશું। આપણે જે લસણની ચટણી બનાવી હતી તે આ રીતે તેલમાં સોતે કરી લઈશું। આ ચટણીથી વઘારેલા રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઢાબામાં પણ આ રીતની ચટણી એડ કરીને જ રોટલો વઘારે છે। તો ચટણી બરાબર સોતે થઈ જાય પછી આપણે જે લીલી ડુંગળીનો ઉપરનો ભાગ સમારીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે। અહીંયા તમે સૂકી ડુંગળી પણ એડ કરી શકો છો। તો અહીંયા આપણે ડુંગળીને સરસ રીતે સોફ્ટ કરી લેવાની છે। ડુંગળી આ રીતની સોફ્ટ થઈ જાય પછી આપણે તેમાં લીલું લસણ એડ કરવાનું છે। તો 1/4 કપ જેટલું આપણે લીલું લસણ એડ કરીશું। તો લસણની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ રાખી શકો છો, કેમ કે આપણે સૂકું લસણ પણ એડ કરેલું છે। જેટલું લસણનો ટેસ્ટ વધારે હશે એટલો રોટલો ખાવામાં સારો લાગશે, એટલે લસણની ક્વોન્ટિટી અહીંયા વધારે રાખવાની છે। તો બધું સરસ રીતે સોતે થઈ જાય એટલે આપણે 1 કપ ભરી અને છાશ એડ કરવાની છે। છાશ એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને સતત આ રીતે આપણે હલાવતા જવાનું છે, જેથી આપણી છાશ ફાટી ના જાય। તો આ રીતે 5 મિનિટ જેવું આપણે હલાવતા રહીશું, જેથી એમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે। અહીંયા તમે દહીં પણ એડ કરી શકો છો અને છાશ થોડી ખાટી હોય એવી લેવાની છે, જેથી રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે। હવે આપણે અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરતા જઈશું અને આ રીતે હલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ જેવું થાય પછી આપણે તરત જ જે રોટલો ટુકડા કરીને રાખ્યા છે તે એડ કરી દેવાના છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે। તો અહીંયા મેં રોટલાનો કોઈ ભૂક્કો નથી કર્યો, રફલી બસ કટ જ કર્યા છે। તો હવે આપણે રોટલાને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। અહીંયા તમને છાશ ઓછી લાગે તો તમે છાશ એડ કરી શકો છો। હવે જે આપણે લીલી ડુંગળીના પાન ઉપરના સમારીને રાખ્યા છે તે આપણે એડ કરી દેવાના છે। લીલી ડુંગળીથી આપણા રોટલાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે આપણે આ રીતે મિક્સ કરી અને આપણે ઢાંકી દેવાનું છે। અહીંયા આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું। મીઠું અહીંયા ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું, કેમ કે રોટલામાં પણ મીઠું આવે છે। હવે આપણે મિક્સ કરી દઈશું અને ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું એકદમ સ્લો ગેસ ઉપર આપણે થવા દેવાનું છે। તો અહીંયા 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણી છાશ અને રોટલો એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે અને રોટલો પણ આપણો સરસ સોફ્ટ થઈ ગયો છે। તો બસ અહીંયા આપણો રોટલો એકદમ સરસ રીતે બની ગયો છે। તો હવે આપણે આને કોઈ પણ મસાલા ખૂટતા હોય તો અત્યારે જ એડ કરી દેવાના। તો
તો આ રીતના ઢીલો જ રોટલો રાખવાનો છે, જેથી ખાવામાં બેસ્ટ લાગે. હવે ઉપરથી આપણે લીલા ધાણા એડ કરી દઈશું અને આના ઉપર તમે લીલું લસણ પણ એડ કરી શકો છો, લીલી ડુંગળી પણ એડ કરી શકો છો. બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો ટેસ્ટી કાઠિયાવાડી રોટલો અહીંયા આપણો તૈયાર થઈ ગયો છે. તો આ રોટલાને આપણે ગરમ ગરમ સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું. આ રોટલો બનતા ફક્ત 5 જ મિનિટનો સમય લાગે છે. જ્યારે પણ તમને કોઈ કાઠિયાવાડી બહારનું ખાવાનું મન થઈ જાય તો તમે ઘરે આ જ રીતે ઢાબા સ્ટાઇલ રોટલો બનાવી અને ખાઈ શકો છો. એકદમ ટેસ્ટી લાગશે. બહારનો રોટલો પણ ભૂલી જશો તેવો ટેસ્ટ આવશે. એકવાર મારી રેસીપીથી જરૂરથી ટ્રાય કરો. વિડીયો ગમે તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ યા ફેમિલી સાથે જરૂર શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો. બાજુમાં બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળી શકે. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ.